ઈર્ષા એ જીવનો મોટામાં મોટો અને ઝીણામાં ઝીણો અંતઃશત્રુ છે. એટલા કામ ક્રોધાદિક નહીં. કામ ક્રોધાદિક છે એ ભગવાન સર્જિત છે. ઈર્ષા, મત્સર, માન એ અહમ સર્જિત છે. જીવે પોતે સર્જ્યા છે. ભગવાને કામાદિક શત્રુ મૂક્યા છે એ તો બ્લડમાં મૂક્યા છે કે આ સૃષ્ટિના એક પ્રયોજન માટે મૂક્યા છે. ઈર્ષા છે એ એટલા માટે નથી મૂકી. ઈર્ષા તો માણસ પોતે સર્જન કર્યું છે. અને મહારાજ એવું કીધું કે માન માંથી થાય છે. ઈર્ષા માન માંથી. એટલે માન પડ્યું હોય પોતાનું, પોતાને વિશે વધારે પૂજ્ય ભાવ હોય કે હું તો ક્યાંય હાલું એવો છું, એટલે એમાંથી પછી આ બધી ઈર્ષાઓ થાય. હાલ એવો હોય નહીં. હાલ એવો હોય તો એની ઈર્ષા ન થાય. પોતે માન લીધું હોય કે હું તો ક્યાંય હાલવું એવો છું, પછી ક્યાંય હાલે એવો હોય નહીં, એટલે બીજા હાલે એવા હોય એની ઈર્ષા કરે કે એ આવા છે. રહેવાય નહીં. અક્ષાંતિ, બીજાનું ઉત્કર્ષ સહન ન કરી શકે એટલે એને અક્ષાંતિ કહેવાય. એમાંથી પોતાને વિશે માન, જાજી અપેક્ષા, એમાંથી પછી આ બધું. અને પોતાની ટૂંકી કેપેસિટી, જાજી અપેક્ષા, એટલે આ બધું થાય. બધાની કેપેસિટી હરખી તો હોય નહીં. આપણે કોઈકથી હેઠા હોય કે ન હોય, નીચા હોય કે ન હોય, તો હું તમે કોઈથી નીચા હો કે ન હો, એ બધાથી ટોચે. કોકનાથી આપણે નીચા હોઈએ તો એ મનમાં કબૂલ કરવું જોઈએ કે આપણે એનાથી એટલા ઓછા છે. બરોબરિયાથી હેઠા હોય કે ન હોય, એ કબૂલ કરવું બહુ કઠિન. બરોબરિયાથી હું આમાં કઈ કમ છું ગુણમાં, એવું કબૂલ નથી કરી શકતું. એ માન ને લઈને, માન છે એ એને કબૂલ કરવા દેતું નથી. હું શેનો નીચો, હું તો બધા કરતા ઊંચો જ છું, એવું કબૂલ કરવા નથી દેતું. એટલે હોય હેઠો અને નીચે કબૂલ ન કરે એટલે એને પોતાની ઓલાને જેવું કે બતાવવું પડે ને. એટલે ઈર્ષા કરે, દંભ કરે, કપટ કરે, મત્સર આવે, દ્રોહ કરે, બધું એની હારે વેર હોતે કરે, એનો નાશ હોતે કરે. આ બધું થાય માન માંથી થાય. અહમ માન. ઈર્ષા એ જીવનો મોટામાં મોટો અને ઝીણામાં ઝીણો અંતઃશત્રુ છે. એટલા કામ લોભાદિક નથી. એ અંતરશત્રુ છે, કઈ હારા છે એવું નથી. પણ આ જેવું નુકસાન કરે છે એવું એલા નુકસાન નથી કરતા. ઈર્ષા છે એ તો સીધી દ્રોહમાં વહી જાય છે, ભગવાન ભગતના દ્રોહમાં. કામાદિક છે એ સીધા દ્રોહમાં નથી જતા, ઇનડાયરેક્ટલી જાય. બાળક હોય કે વૃદ્ધ, સ્ત્રી હોય કે પુરુષ, ગરીબ હોય કે અમીર, પશુ હોય કે પક્ષી કે પછી જીવજંતુ હોય, તમામની અંદર ઈર્ષાની વૃત્તિ પડી છે. વચનામૃત સારંગપુરના 8મામાં ઈર્ષા એટલે બીજાનું સારું ન જોઈ શકવું. તેને શ્રીજી મહારાજે ઈર્ષા કહી છે. ખાસ કરીને બરોબરિયા. બરોબરિયામાં ઈર્ષા છે એ બરાબર યથાર્થપણે દેખાય છે. બીજામાં નાના મોટામાં ઈર્ષા હોય તો એ જલ્દી દેખાય નહીં. મત્સર, અસૂયા, ઈર્ષા, દ્રોહ, ક્રોધ અને વેર આ બધા સમાન કોટીના શત્રુઓ છે. માયાના 3 ગુણોમાં જ આ વસ્તુ પડી છે. સાંખ્ય કારિકામાં કહ્યું છે કે 3 ગુણો અન્યોન્યાભિભવ વૃત્તય
પરસ્પર મિથુન વૃત્તય અને અન્યોન્ય અભિભવ વૃત્તય. બધા નોખા રહી નો કે અને એકબીજાનું હારું દેખી નો કે. એટલે આવા માયાના ગુણનો સ્વભાવ છે એ આપણામાં આવી ગયો છે, પરંપરાથી ઉતર્યો છે. બુદ્ધિ ઇન્દ્રિય બધા 24 તત્વો છે એ એનાથી સર્જાયેલા છે, એટલે એમાં તો પડ્યું છે આ બધું. સાંખ્ય કારિકામાં કહ્યું છે કે ત્રણ ગુણોનું કામ શું, દરેક નો એક નો રોલ શું, એકબીજાને ટાંટિયા ખેંચે એનો રોલ, બીજું એને કઈ કામ નથી. એટલે માણસ પછી એવું જ કરે છે, માણસ પોતાનું કામ ભૂલી જાય અને એકબીજાને ટાંટિયા ખેંચવામાં એ જ પોતાનો પુરુષાર્થ ને રોલ માની લે. જેટલા આપણા કોમ્પિટિટર હોય એના બધાને ટાંટિયા ખેંચવા, એટલે જાજા કોમ્પિટિટર થઈ જાય તો નવરો જ થાય નહીં ટાંટિયા ખેંચવા. કોઈનું કોમ્પિટિટર તો હોતું નથી, ના ઓલામાં મચ્યા હોય છે, પણ આ માની લે કે ઓલો મારેથી આગળ હોય ગયો, ઓલો મારેથી આગળ હોય ગયો, ઓલો મારેથી આગળ હોય ગયો, એટલે બધાને ટાંટિયા ખેંચવા જવા પડે વારાફરતી. સાંખ્ય કારિકામાં કહ્યું છે કે ત્રણ ગુણો અન્યોન્ય અભિભવ વૃત્તય પરસ્પર પરાભવ કરવાના સ્વભાવવાળા છે. એટલે કે ત્રણ ગુણોમાં જ આવી સહજ વૃત્તિ પડેલી છે કે એકબીજાની મોટાઈ એકબીજા જોઈ શકતા નથી. એ જ વસ્તુ પરંપરાગત માયાના સર્જનમાં ઉતરી આવે છે. બીજાનું સારું જોઈને પોતાના હૃદયમાં બળતરા થવી એ મત્સર કહેવાય, અને તે દોષ થોડો વિકાસ પામે તો તે અસૂયાનું રૂપ ધારણ કરે છે. કેવળ હૃદયમાં અસૂયા એટલે બીજામાં દોષારોપણ, એને કરવાની જરૂર ન હોય કઈ, કે બીજો આવો છે એવું સ્ટેટમેન્ટ કરવાની એની ક્યાં જરૂર હોય, હું કેવો છું એ જ જાણવાની જરૂર હોય. પણ બીજાના ગુણમાં દોષારોપણ કરવું એ અસૂયા, અને બીજાના ગુણ જોઈને બળવું એ મત્સર કહેવાય. એટલે પેલો આવે મત્સર, સૌથી પેલો આવે માન. પોતાનામાં શ્રેષ્ઠતાની બુદ્ધિ અને પૂજ્યતાની બુદ્ધિ અને માન કહેવાય. હું બીજા કરતા સારો છું, હું બીજા કરતા શ્રેષ્ઠ છું, અને હું બીજા કરતા પૂજ્ય છું, મને પૂજવો જોઈએ, એ માન છે. આ માનમાંથી બધું થાય છે. બીજાનું સારું જોઈને પોતાના હૃદયમાં બળતરા થવી એ મત્સર કહેવાય, અને તે દોષ થોડો વિકાસ પામે તો તે અસૂયાનું રૂપ ધારણ કરે છે. કેવળ હૃદયમાં સંતાપ ઊભો થાય ત્યાં સુધી મત્સર કહેવાય. જ્યારે બીજાના સાચા ગુણોમાં દોષારોપણ કરવાની વૃત્તિને અસૂયા કહેવાય છે. ત્યાર પછી સામાની વિરુદ્ધ થોડી થોડી પ્રવૃત્તિ શરૂ થાય ત્યારે તેને ઈર્ષા કહેવાય છે. ગુપ્ત પ્રવૃત્તિ હોય ત્યારે ઈર્ષા કહેવાય, અને ચડેચોક પ્રવૃત્તિ હોય ત્યારે દ્રોહ કહેવાય. તેથી પણ આગળ જાહેર છડેચોક વિરોધ પ્રગટ થાય ત્યારે તેને દ્રોહ કહેવાય છે. દ્રોહ ક્રિયાનું સ્વરૂપ ધારણ કરે છે. વળી તેથી વધારે પરિપાક થાય ત્યારે તેને ક્રોધ કહેવાય છે, કહેવામાં આવે છે. અને પછી એ વેરનું સ્વરૂપ સાઈડની વસ્તુ છે, પછી વેરમાં પરિણમી જાય. અને પછી એ વેરનું સ્વરૂપ પકડી લે છે. આમ એક બીજ હોય તેમાંથી અંકુર ફૂટે, તેનો થડ, શાખા, પ્રશાખાઓ, પર્ણો, ફૂલોમાં વિસ્તાર થાય છે. તેમ ઈર્ષામાં અંતે ફળ સ્વરૂપે સર્વનાશ પ્રગટ થાય છે. આવો ઈર્ષાનો અંજામ આવે છે. આ માનસિક રોગ છે બધા, માનસ રોગ. માનસ રોગ નાશ પામમાં બહુ કઠણ. મનથી માંદો ને દેહથી માંદો એવું કે, મનથી માંદો હોય તો જલ્દી હાજો ન થાય. દેહે કરીને ખાલી માંદો હોય તો માણસ હાજો થઈ જાય. એટલે તો એને માંદો મનથી જ છે કે હું માંદો છું, એટલે એને કોણ કહે કે તું હાજો છો?
અને માનસિક રોગની ક્યોર થોડીક બહુ ટફ હોય છે ને. મેન્ટલ હોસ્પિટલમાં જાય તો એ બધા એને બધાને દર્દીઓ એને બંને હરખા કબજે રાખવા પડે, નકર કઈ નું કઈ કરી નાખે. તો પાછા એ માને નહીં કે અમે માંદા છે. આપડા જેવા હોય થોડાક અકલમઠા લોટકા એમ કે અકલમઠા છે એ દેહે કરીને બહુ લોટકા હોય. માનસિક રોગી હોય એમાં પોટેન્શિયલ બહુ હોય કોકનું ઊંધું કરી નાખવાની. ભગવાનમાં જોડાવું, ભગવાનને રાજી કરવાની જો ઈચ્છા રાખે તો આ બધી ઓછી થાય. મહારાજ એવું કીધું કે મત્સર કોનો ટળે, એટલે એનો અર્થ એવો ટાળવો હોય એને ટળે. નો ટાળવો હોય ને કે ટાળવો એટલે નો ટાળવો હોય તો એને ટળે નહીં, એટલે પોતાની ઈચ્છાથી ટળે છે એવું મહારાજ એમ કીધું. મત્સર કે ઈર્ષા છે એ પોતાની ઈચ્છાથી, મારે ઈર્ષા કોઈની હારે કરવી નથી એવું રાખે તો ટળે. ચાંદ્રાયણ કરે ન ટળે. કે આખી જિંદગી માસોપવાસ કરે કે આખી જિંદગી વ્રત કઈ ધારણ કરે, ફરાળ કરે, એમ ન ટળે ઈર્ષા. ઈ જો એવી સંકલ્પ કરે કે મારે ઈર્ષા કરવી નથી તો ટળે, નકર તો ટળે નહીં. એવું મારે મચ્છર ટાળવામાં એવું કીધું. મચ્છર કોનો ટળે? તો મહારાજ કે જે સંતને માર્ગે ચાલે અને પોતે ધ્યાન રાખે તેનું મચ્છર ટળે. એનો અર્થ એવો કે પોતે સંકલ્પ કરે દ્રઢ કે મારે ઈર્ષા કરવી નથી, મારે મત્સર કરવો નથી, મારે માન રાખવું નથી. માન ને ટાળવાના ઉપાય ચાંદ્રાયણ થોડા છે કે એકાદશી નો ઉપવાસ કરે તો થોડો છે કે બીજા વ્રત કરે તો થોડું છે. તમે ગમે એવા નિયમ લ્યો તો એનાથી કઈ માન ટળે? માન ન ટળે. એટલે આ ઈર્ષા ના દેખાય એ બધું ન ટળે. માન તો એનું ફાઉન્ડેશન છે, એમાંથી બધા થાય છે. એટલે પેલા પોતાને પોતામાં કઈ હોય તો એને ઓળખે. આમાં કેવો સરસ પ્રશ્ન છે. આનંદાનંદ સ્વામી કે મહારાજ ઈર્ષા તો રહે છે, એટલે એને ખબર છે ને કે આપણે એમાં ઈર્ષા પડી છે. એની એ ક્યાંક એક્ટિવ થાય છે ક્યારેક ક્યારેક. માણસને ખબર જ હોતી નથી કે મારા કબૂલ જ નથી કરવા તૈયાર કે મારા ઈર્ષા હોય કોઈ દી. હું તો દિવ્ય છું, દિવ્યમાં તો કઈ હોય નહીં. એટલે માણસ કબૂલ કરવા જ તૈયાર નથી હોતો. ટળે કોનું? કે પોતે કબૂલ કરે, પોતાને અંતર્વૃત્તિ રાખીને જોવે કે ક્યારે ક્યારે એ એક્ટિવ થાય છે અને એને ટાળવાની ઈચ્છે તો ટળે. અંતઃશત્રુમાં જો વિભાગ કરીએ તો 3 વિભાગ થઈ શકે છે. એક ઈશ્વર સર્જિત, માનવ સર્જિત અને નિત્ય શત્રુઓ. ઈશ્વર સર્જિત કામાદિક અંતઃશત્રુઓ ઈશ્વર સર્જિત છે. ઈશ્વર સર્જિત છે. અને પેલા નિત્ય શત્રુ પણ ઈશ્વર સર્જિત કહેવાય, પણ એમાં 2 વિભાગ છે. એ ભગવાને સર્જ્યા છે. ભગવાને તેને સૃષ્ટિના હેતુ માટે સર્જ્યા છે, માટે તેનો નાશ કોઈ કરી શકે નહીં. છતાં ભગવાનના ભક્ત સાધકે અંતઃશત્રુઓની અડફેટમાં ન આવવું એ તેની ફરજ છે. એટલું થઈ શકે. કામાદિકના ભોગ આપણે ન બનવું અને એને કંટ્રોલમાં રાખીને આપણા વર્તમાન ધર્મમાં નડે નહીં એવું તો ભગવાનનો ભક્ત કરી શકે. એટલું કરી શકે. એનો હાવ નાશ ન કરીએ. નાશ તો જયારે શરીર નાશ થાય ત્યારે નાશ થાય. મહારાજ એવું કીધું છે કે ધાતુ છે એ કામનું રૂપ છે. એટલે શરીરનો નિભાવનો બંધારણની એક વસ્તુ જ છે. ત્યાં સુધી શરીર તારી હોય ત્યાં સુધી નાશ ન થાય. કામાદિકનો નાશ કરી નાખવો એનો મિનિંગ એ કે એના વિકારોનો ભોગ, એના વિકૃતિ એ આવવા ન દેવી. એવું થઈ શકે છે.
ભગવાનનો ભક્ત હોય ને તારે તો થઈ શકે. કામાદિક અંતઃશત્રુઓ ઈશ્વર સર્જિત છે. ભગવાને તેને સૃષ્ટિના હેતુ માટે સર્જ્યા છે, માટે તેનો નાશ કોઈ કરી શકે નહીં. છતાં ભગવાનના ભક્ત સાધકે અંતઃશત્રુઓની અડફેટમાં ન આવવું એ તેની ફરજ છે. ભગવાનના પ્રતાપથી તે શક્ય પણ બને છે. વળી આ અંતઃશત્રુઓ કાંઈક અંશે સફળ પણ છે. બીજું માનવ સર્જિત. મત્સર જીતવાનો ઉપાય, સાચો ઉપાય તો શાસ્ત્રમાં કીધું અસંકલ્પાત જયત કામ. અસંકલ્પાત જયત, એનો સંકલ્પ ન કરવો, એનાથી જયત કામ. ક્રોધ કામ વિવર્જનાત. કામ વિવર્જનાત. ક્રોધ છે એ કઈ ઈચ્છાનો ત્યાગ કરી દે ત્યારે ક્રોધ જાય. મત્સર, ઈર્ષા વગેરે અંતઃશત્રુઓ માનવ સર્જિત છે. તેનું સર્જન સૃષ્ટિ ચલાવવા માટે થયું નથી. એ મનુષ્યોએ પોતાના સ્વભાવથી અહમનું પોષણ કરવા માટે ઊભા કર્યા છે. માટે તેનો નાશ તો પોતે જ કરવાનો રહે છે. ભગવાન નો કરી દે. આપણે એમ કઈ પ્રાર્થના કરી તો વાત જાતી સાચી વાત છે કે આપણે હે ભગવાન મને બહુ ઈર્ષા થાય છે તો તમે ટાળજો. તો આપણી ઈચ્છા હોય તો ભગવાન મદદ કરે. આપણે કઈ અને પછી ટાળીએ નહીં તો પછી ભગવાન નો મદદ કરે. નિત્ય શત્રુઓ. ભૂખ, તરસ, નિદ્રા વગેરે જેને મૃત્યુ સુધી માણસ ખાળી શકતો નથી તો નાશ તો કરી જ કેમ શકે? એ બધા નિત્ય. ભૂખ લાગે છે, બે બાજુ વાહો નથી, એટલે આ બધો ઉદ્યમ કરવો પડે છે. બે બાજુ વાહો હોય તો કોઈને જવાબ દેવામાં ઓલું શ્વાસોશ્વાસ ની હિલચાલ થાય ને બે બાજુ વાહો હોય તો થાય નહીં, એટલે કોઈને દઈએ નહીં જવાબ. એટલે ભગવાને ઠીક રાખ્યું છે અને એને માણસ નાશ ન કરી શકે, ઓછી કરી શકે, કંટ્રોલ કરી શકે. તો કામાદિકમાં નામાં શું ડિફરન્સ? કામાદિક છે એ નિત્ય નો કહેવાય, નડનારા નો કહેવાય. આ નિત્ય નડનારા છે. નિત્ય નડનારા કામાદિક છે એને એક વાર દાબી દે તો પછી પ્લેટફોર્મ ઉપર ન આવે. આને દાયબા નો દબાય. એક વાર દાબી દે તો ભૂખ થોડી બીજી દી લાગે છે, બીજી દી ભૂખ લાગે. કામને જીતી લીધો એટલે પછી આજ જીતી લીધો તો કાલ જીતવો પડે, કાલ જીતી લીધો તો પરમ દિવસે જીતવો પડે, એવું ન હોય. નિત્ય શત્રુ એટલે નિત્ય ઉભા થનારા છે. ભૂખ, તરસ, એક દી માનો કે એક દી ખેંચી કાઢ્યો, હાલો ભૂખ ને ગણકારી નહીં અને એકાદશી ઉપવાસ ખેંચી કાઢ્યો તો બીજી દી ભૂખ ન લાગે એવું થોડું. કામાદિક ને જીતવાર એક વાર જીતી લે, સરખા વ્યવસ્થિત કરી લે તો પછી એને દેખાય નહીં, આડા ન આવે. આ તો આજ જીતી લીધી તો કાલે આડી આવે, કાલે જીતી લીધી પરમ દિવસે આડી આવે, દરરોજ આગળ આવે મૃત્યુ પર્યંત. ભૂખ, તરસ, નિદ્રા વગેરે જેને મૃત્યુ સુધી માણસ ખાળી શકતો નથી તો નાશ તો કરી જ કેમ શકે? પરંતુ તેનું સામાન્ય નિયંત્રણ કરવું ભગવાનના ભક્ત માટે જરૂરી છે. સામાન્ય નિયંત્રણ થાય